શિક્ષકો તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું તમને 15મી ઓગસ્ટ વિશે મારું મંતવ્ય રજૂ કરું છું. એ શાંતિથી સાંભળો એવી અપેક્ષા. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ પરતંત્ર હતો, તેથી આપણે અનેક યાતનાઓ ભોગવી પડતી હતી. આપણા દેશના લોકો આઝાદી મેળવવા માટે ગાંધીજીની આગેવાની હેઠળ અને કાઢોલાનો કાઢા એમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. દેશના લોકોએ આઝાદીનો આનંદ માન્યો. ત્યારથી દર વર્ષે આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે સવારે શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રગીત ગવાય છે. મીઠાઈઓ વહેંચવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ઘણી સરકારી અને સાર્વજનિક સંસ્થાઓ પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજે છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય સંબોધે છે. કેટલાક શહેરો અને ગામોમાં પ્રભાત ફેરીમાં કાઢવામાં આવે છે. આ દિવસે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ભાવના જગાડતા ગીતો, નાટકો વગેરે કાર્યક્રમ થાય છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિઓ વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. સાંજે ખેતરે રોશની કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ તહેવાર સૌથી મોટો તહેવાર છે. જય હિન્દ, જય ભારત.